સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા ખાતે ગોકુળ આઠમ જન્માષ્ટમી અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યાત્રામાં ભાગ લીધેલ બાળકોને સર્ટિફિકેટ તેમજ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। લીંબડી ખાતે જન્માષ્ટમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં ધર્મને લગતા અલગ અલગ પાત્રો નિભાવનાર બાળકો તથા યુવાઓ તેમજ દુર્ગા વાહિનીમાં તલવારબાજીમાં ભાગ લીધો હતો। યુવતીઓને આજ રોજ લીંબડી ખાતે આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ તમામ લોકોને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા અધ્યક્ષ નંદકિશોરભાઈ આઝાદભાઈ જોશી, પિન્ટુભાઈ, પ્રફુલાબેન, રીતેશભાઈ પરમાર સહિત વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માતૃશક્તિ, દુર્ગા વાહિની બહેનો તથા RSS અને ભારતીય જનતા પાર્ટી સહિતના ગામના આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન ધર્મેન્દ્રભાઈ ત્રિદેવી દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।